भाई साफ करो, ગામની ગટર સાફ કરો, माफ करो भाई माफ करो, માફ કરો, करो भाई माफ करो। જરૂરિયાત માફ કરો। નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું, પણ તમારા જીવનનો 2-3 કલાકનો સમય એક ખેડૂતની વાતને ઉજાગર કરશે, તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો। ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં જોવા મળશે, કારણ કે હવે કોંગ્રેસે પણ ખાસ રણનીતિ ગુજરાત માટે બનાવી લીધી હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક જે કોંગ્રેસના અંદર બદલાવ આવી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે 2027ની તૈયારીઓમાં કોંગ્રેસ પણ અત્યારથી જ લાગી ગઈ હોય। મહત્વનું છે, આમ આદમી પાર્ટી અત્યારે સમગ્ર ગુજરાતમાં પગ પેસારો કરવાનો પ્રયત્ન કરી રહી છે। વિસાવદરમાં જે જીત હાંસલ થઈ ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના અંદર કોન્ફિડન્સ આવી ગયું હોય જાણે તેવું લાગી રહ્યું છે, અને એટલા માટે જ આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, અને હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પણ એ રસ્તા ઉપર જઈ રહી છે। આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે હવે ખેડૂતોને ખાસ કહેવામાં આવ્યું છે કે તમે આવો, તમારા જે પણ પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું। આ સાથે જો સરકાર નહીં સાંભળે તો આંદોલનનો માર્ગ પણ અપનાવીશું। સાવરકુંડલા અને લીલિયાના ખેડૂતોને ખાસ આહવાન કરવામાં આવ્યું છે કે 6ઠી તારીખે તમારે આવવાનું છે, આપણે સૌ કોઈ મળીને જઈશું અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપીશું। એટલે કોંગ્રેસ અત્યારે જે હિસાબથી બેઠી થવાનો પ્રયત્ન કરી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં હજુ પણ કોંગ્રેસ છે એક્ટિવ મોડમાં જોવા મળશે। સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોના માંગ અને પ્રશ્નો બાબતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા લીલિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની ઉપસ્થિતિમાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને ન્યાય માટે સાવરકુંડલામાં પ્રાંત અધિકારીને તારીખ 6ઠી ઓગસ્ટ બપોરે 2:30 વાગ્યે આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય થતાં ખેડૂતોને ખેતી માટેની કેન્દ્રના બજેટની જાહેરાત મુજબ ₹5 લાખ 0% વ્યાજથી નહીં આપી અન્યાય થઈ રહ્યો છે તેવી રજૂઆત છે। ત્યારે ખેડૂતોને સિઝન દરમિયાન ખાતર નહીં મળવા જેવા વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે હવે સાવરકુંડલા ખાતે સરકારને પ્રાંત અધિકારી સાવરકુંડલા મારફત આવેદનપત્ર આપવામાં આવશે, અને આ સમયે ખેડૂતો કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે, જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા લીલિયાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાની રહેશે। આ મુદ્દા પર પ્રતાપ દુધાત શું કહી રહ્યા છે સાંભળીએ। નમસ્કાર। સાવરકુંડલા લીલિયાના ખેડૂતો વિવિધ પ્રશ્નોથી મૂંઝવતી વાતો માટે, ચાહે ખાતરના ભાવ વધારાની વાત હોય કે ખેડૂતોને 5 લાખ રૂપિયા લોન ધિરાણ આપ્યા બાદ 2 લાખ પરત લેવાની વાત હોય, અને 2024ના અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ ડિક્લેર કર્યું પણ હજુ સુધી કોઈના ફોર્મ નથી ભરાણા, આવા અનેક પ્રશ્નો સળગતા પ્રશ્નોની વાત લઈ તારીખ 6/8/2025ના બપોરના 2:30 વાગે એટલે કે 2:30 વાગે નગરપાલિકાની સામેથી પ્રાંત ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, માટે આ વિસ્તારના બધા જ ખેડૂતોને હું વિનંતી કરું છું કે ખૂબ જ કામની સિઝન હોવાનું માનું છું, પણ તમારા જીવનનો 2-3 કલાકનો સમય એક ખેડૂતની વાતને ઉજાગર કરશે, તો આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ બધા મોટી સંખ્યામાં પધારો તેવી નમ્ર અપીલ કરું છું। ધન્યવાદ। તો પ્રતાપ દુધાત અત્યારે ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, અને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે અમરેલીમાં પણ દિવસે ને દિવસે પોતાને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે, કારણ કે બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, જેને જોતા હવે એવું લાગી રહ્યું છે કે કદાચ કોંગ્રેસ પણ એ લેસન શીખી રહી છે અને હવે ફૂલ ફોર્મમાં આવનારા દિવસોમાં જોવા મળશે, અને 2027ની ચૂંટણીની તૈયારીઓ છે કોંગ્રેસે અત્યારથી જ કરી દીધી છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।